આપણે સ્વાભાવિક ચેષ્ટા બહાર પાડી, એમાં ગોપાળાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાનના ચરણ ચાટતા બતાવ્યા આપણે. જે ગોપાળાનંદ સ્વામી આમ કરીને ગ્રહણ ફેરવી નાખે, જે ગોપાળાનંદ સ્વામી એમ કે મહારાજ તમે ન હો ને તો અનંત કોટી બ્રહ્માંડ હું જેમ હાલે છે ને એમને એમ હાંકું તમારી કૃપાથી. અને જે ગોપાળાનંદ સ્વામીને મહારાજે છેલ્લે એમ કહ્યું કે સ્વામી તમે જે ધારશો તે થશે. અને 500 પરમહંસમાં સૌથી વધારે સામર્થ્યવાન જો કોઈ સાધુ હોય અને સૌથી વધારે જેણે પરચા આપ્યા હોય એવો એક જ સાધુ છે, સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી. ભગવાન સ્વામિનારાયણ એમ કહેતા હતા કે અમે ધરતી ઉપર આવ્યા છીએ એટલે ગોપાળાનંદ સ્વામી સાધુ કહેવાય છે. અમે જો ન હોત તો એ જ આ દુનિયાનો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન ગણાત ને બધા એને જ માનત ને એની ઉપાસના કરત. આવા ગોપાળાનંદ સ્વામીને આપણે સ્વામિનારાયણ ભગવાનના ચરણ ચાટતા બતાવ્યા છે. એમાં ચેષ્ટામાં પ્રેમાનંદ સ્વામીને બતાવી શકત, કોઈક બીજા સાધુને ચરણ ચાટતા બતાવી શકત, ગોપાળાનંદ સ્વામીને જ કેમ બતાવ્યા? કેમ? જે અમારે એ સમજાવવું છે કે ગમે એવા કોઈ મહાન હોય પણ સ્વામિનારાયણની આગળ તો ગોલા જ છે.